વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું। એનસીસીની ભરતીને લઈને એબીવીપીના કાર્યકર્તાઓએ ફેકલ્ટીના નિયમો અને શિસ્તને અવગણીને અવ્યવસ્થા સર્જી હતી। મુખ્ય પ્રવેશદ્વાર સંપૂર્ણપણે બંધ કરી દેવાતા સમયસર લેક્ચર્સમાં પણ હાજરી આપવા આવેલા હજારો વિદ્યાર્થીઓ બહાર અટવાઈ ગયા। કોમર્સ ફેકલ્ટીના ડીનની ઓફિસના દરવાજાનું તાળું પથ્થરથી તોડી નાખવામાં આવ્યું અને ફેકલ્ટીની જાળીઓને પણ નુકસાન થયું છે। એનસીસીના જે કોમર્સ ફેકલ્ટીના છોકરાઓનું એનરોલમેન્ટ નહોતું થયું, એમાં ખાસ કરીને છોકરાઓનું નથી થયું, એના માટે કરી હતી। એમનું જે એનરોલમેન્ટનો વિષય હતો એ આપણે યુનિવર્સિટીના સત્તાધીશો સાથે પણ વાત કરી અને એ લોકોનો જે એનસીસી ઓફિસર જે અહીંયા છે, જે કર્નલ છે અને જે બ્રિગેડિયર છે, એ લોકો આપણી પાસે મળવા આવેલા। ગઈકાલે યુનિવર્સિટીની અંદર લગભગ 12:30 થી 2:30 વાગ્યા સુધીની મિટિંગ ચાલી હતી અને એ લોકોની સાથે જે ચર્ચા થઈ એમાં એ લોકોએ એશ્યોરન્સ આપ્યું છે કે આપણે કોમર્સ ફેકલ્ટીના છોકરાઓનું આ વર્ષનું એનરોલમેન્ટ જે બાકી છે